હનુમાનજીના આ 12 નામ ખૂબ પ્રસિદ્ધ છે. એક શ્લોકના જાપથી દરેક સંકટ દૂર થાય છે. હનુમાન જયંતીના પર્વ પર બજરંગબલીની સ્તુતિ તેમના પ્રસિદ્ધ 12 નામ લઈને કરવી જોઈએ. આનંદ રામાયણમાં આ સ્તુતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. હનુમાનજીના 12 નામ લેવાથી તમામ કષ્ટો દૂર થઈ જાય છે. મજાની વાત એ છે કે હનુમાનજીના આ 12 નામ એક જ શ્લોકમાં આવી જાય તેવો પણ એક શ્લોક છે. આ શ્લોકમાં હનુમાનજીના 12 નામનો મહિમા જણાવ્યો છે. આ 12 નામથી કષ્ટ દૂર થાય છે અને સુખ પ્રાપ્તિ થાય છે. હનુમાનજીના 12 નામવાળી સ્તુતિ. હનુમાનજની સુનૂરવાયુ પુત્રો મહાબલઃ રામેષ્ટઃ ફાલ્ગુનસખઃ પિંગાક્ષો અમિતવિક્રમઃ ઉદધિક્રમણશ્ચૈવ સીતાશોકવિનાશનઃ લક્ષ્મણપ્રાણદાતા ચ દશગ્રીવસ્ય દર્પઃ એવં 12 નામાની કપીન્દ્રસ્ય મહાત્મનઃ સ્વાપાકકાલે પ્રબોધે ચ યાત્રાકાલે ચ યહ પઠેત તસ્ય સર્વભયં નાસ્તિ રણે ચ વિજયી ભવેત રાજદ્વારે ગહ્વરે ચ ભયં નાસ્તિ કદાચન. આ 12 નામનો પાઠ કરો. 1. હનુમાન. ઓમ શ્રી હનુમતે નમઃ. અર્થ: ભક્ત હનુમાન જેમની ચિબુકમાં ફાડ એટલે કે હલવો ખાડો છે. 2. અંજની સુત. ઓમ અંજની સુતાય નમઃ. અર્થ: દેવી અંજનીના પુત્ર. 3. વાયુપુત્ર. ઓમ વાયુપુત્રાય નમઃ. અર્થ: પવનદેવના પુત્ર. 4. મહાબલ. ઓમ મળબલાય નમઃ. અર્થ: જેમની પાસે પ્રચંડ શક્તિ સામર્થ્ય હોય. 5. રામેષ્ઠ. ઓમ રામેષ્ઠાય નમઃ. અર્થ: શ્રી રામના પ્રિય. 6. ફાલ્ગુન સખા. ઓમ ફાલ્ગુન સખાય નમઃ. અર્થ: અર્જુનના મિત્ર. 7. પિંગાક્ષ. ઓમ પિંગાક્ષાય નમઃ. અર્થ: જેમની આંખો લાલ અને સોનેરી છે. 8. અમિત વિક્રમ. ઓમ અમિત વિક્રમાય નમઃ. અર્થ: જેમની વીરતા અથાક અને અપાર હોય. 9. ઉદધિક્રમણ. ઓમ ઉદધિક્રમણાય નમઃ. અર્થ: એક છલાણમાં સમુદ્ર પાર કરનારા. 10. સીતા શોક વિનાશન. ઓમ સીતા શોક વિનાશનાય. અર્થ: માતા સીતાનું દુઃખ દૂર કરનારા. 11. લક્ષ્મણ પ્રાણદાત્રે. ઓમ લક્ષ્મણ પ્રાણદાત્રે નમઃ. અર્થ: લક્ષ્મણના પ્રાણ પાછા લઈ આવનારા. 12. દશગ્રીવ દર્પઃ. ઓમ દશગ્રીવસ્ય દર્પાય નમઃ. અર્થ: 10 માથાવાળા રાક્ષસના ઘમંડનો નાશ કરનારા. જય બજરંગબલી હનુમાન.